નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે। છેલ્લે લગભગ 8મા ધોરણમાં આપણે પાર્ટ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એના વિશે ચર્ચા કરતા હતા, જેમાં આપણે જોયું કે ભાઈ આ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શા માટે થયું અને કેવી રીતે થયું। એટલે કે ભારતની સમૃદ્ધિ અને ભારતની સંસ્કૃતિથી પ્રભાવિત થઈને આ વિદેશી દેશો ભારત સાથે વેપાર કરીને પોતાના દેશને સુખી અને સમૃદ્ધ બનાવવા માંગતા હતા। વર્ષોથી ભારતનો વેપાર જમીન માર્ગે અને જળ માર્ગે વિદેશી દેશો સાથે થતો હતો। ખાસ કરીને ભારત અને યુરોપના દેશો વચ્ચે વેપાર કરવાનું સૌથી મોટું કેન્દ્ર કોન્સ્ટેન્ટિનોપલ નામનું બંદર હતું, પરંતુ 1453માં તુર્ક મુસ્લિમોએ આ બંદર જીતી લીધું, એટલે ભારત અને યુરોપિયન દેશો વચ્ચેનો વેપાર શું થઈ ગયો? અટકી ગયો। પણ યુરોપિયન દેશોને ભારતની ચીજ વસ્તુ વગર ચાલે તેમ નહોતું। પરિણામ સંજોગોમાં એમને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી, જેમાં સૌથી પહેલા વાત કરીએ તો ખાસ કરીને કોલંબસ પણ એણે એક નવા જ ખંડની શોધ કરી। ત્યારબાદ વાસ્કો દ ગામા, કે જે વાસ્કો દ ગામાએ 1498માં ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શું કર્યો? શોધી કાઢ્યો। એટલે સૌથી પહેલા પોર્ટુગીઝ લોકો આવ્યા, તેમના સમૃદ્ધિથી આકર્ષાઈને, તેમના વેપારની સમૃદ્ધિમાં તે આકર્ષાઈને એના પછી ડચ લોકો આવ્યા, ત્યારબાદ અંગ્રેજો આવ્યા અને છેલ્લે કોણ આવ્યા? ફ્રેન્ચો। આ તમામ જે વિદેશી પ્રજા હતી, તમામ પ્રકારની જે વિદેશી પ્રજા એ ભારત ઉપર પોતાનું આધિપત્ય જમાવવા માંગતા હતા, ભારતના વેપાર ઉપર પોતાનું સામ્રાજ્ય જમાવવા માંગતા હતા। તેવા સંજોગોની અંદર એમની વચ્ચે જે સત્તા સંઘર્ષ ખેલાયો, એમાં સૌથી સફળ કોણ થયું? અંગ્રેજો થયા। તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં આપણે ચર્ચા કરીશું કે ભાઈ બંગાળમાં અંગ્રેજોનો વેપાર કેવી રીતે શરૂ થયો અને ધીમે ધીમે આ અંગ્રેજોએ સમગ્ર ભારત ઉપર પોતાનું પ્રભુત્વ, પોતાનું આધિપત્ય, પોતાનું સામ્રાજ્ય કેવી રીતે ફેલાવ્યું। તો આપણે અગાઉ જોયા કે ભારત સાથે વેપાર કરવા માટે ઈસવીસન 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયેલી હતી। આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત સાથે વેપાર કરીને કંપનીને અને દેશને સુખી અને સમૃદ્ધ કરવાના આશયથી આ કંપનીની સ્થાપના થઈ હતી। તો હવે આપણે ચર્ચા કરીએ કે બંગાળમાં અંગ્રેજોનો વેપાર કેવી રીતે થયો। તો કે ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલો વેપાર કરવાની શરૂઆત કરી, પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી એટલે કે રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી। હવે તમે ધ્યાનથી સાંભળો કે ભાઈ ઈસવીસન 1651માં ખાસ કરીને હુગલી નદીના કાંઠે આ અંગ્રેજોએ બંગાળમાં વેપાર કરવાની શરૂઆત કરી અને આ જે વેપારી કોઠી સ્થાપી એની આજુબાજુ પાછા શું બાંધ્યા? કિલ્લાઓ બાંધ્યા અને એ કિલ્લાનું રક્ષણ કરવા માટે, એ વેપારી મથકનું રક્ષણ કરવા માટે એમણે થોડા ઘણા શું રાખ્યા? સૈનિકો રાખ્યા। આમાં અંગ્રેજો બહુ બુદ્ધિશાળી હતા। વેપાર કરવા માટે સૈન્યની શાની જરૂર પડે? પણ સૈન્ય એટલા માટે કે ભાઈ આ સૈન્યો અમારી વેપારી મથકોનું, અમારા કિલ્લાઓનું રક્ષણ કરે, જેથી કરીને કોઈ એને લૂંટી ન શકે, લૂંટફાટ ચલાવી ન શકે। પણ અંગ્રેજોનો ઈરાદો બીજો હતો કે આવી રીતે ધીમે ધીમે પોતાની સૈન્ય તાકાત વધારવા માંગતા હતા કે ભાઈ કાલ ઉઠીને જો કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આપણી પાસે જો સૈનિક હોય, સૈન્ય હોય તો આપણે યુદ્ધ કરી શકીએ। એવા સંજોગોમાં મુગલ બાદશાહ જે હતો એનું નામ હતું ઔરંગઝેબ, અને આ અંગ્રેજોએ ઔરંગઝેબ પાસે એક એવી માંગણી કરી કે અમે તમને વાર્ષિક રકમ જે આપવાની છે એ રકમ અમે તમને આપી દઈશું, જેને ખંડણી કહેવામાં આવે, પણ તેના બદલામાં અમને શું આપો? તો કે અમે જે કઈ વેપાર કરીએ એ વેપારમાં અમારે કોઈ પણ પ્રકારના કરવેરા ન ભરવા પડે
એ રીતે અમને વેપાર કરવાની તમે શું આપો? પરવાનગી આપો. એટલે થયું શું કે ભાઈ ઔરંગઝેબ જે મુગલ બાદશાહ હતો એને વાર્ષિક રકમ મળી જતી હતી. તેના બદલામાં ઔરંગઝેબે શું કર્યું કે ભાઈ આ અંગ્રેજોને કોઈ પણ જાતના કરવેરા આપ્યા વગર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાની શું કરી? છૂટ આપી. હવે થાય છે શું તે તમે જોજો કે ભાઈ ઔરંગઝેબે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કરવેરા આપ્યા વગર વેપાર કરવાની શું કરી? છૂટ આપી. પણ હવે શું થયું તે જોજો તો કે હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તો કોઈ પણ ભોગે ધન કમાવવું હતું. હવે એમને ઔરંગઝેબે જે વાર્ષિક ખંડણી હતી તે રકમના બદલામાં તમે જોવા જાઓ કરવેરા ભર્યા વગર, કરવેરા આપ્યા વગર વેપાર કરવાની છૂટ આપી. તેવા સંજોગોમાં હવે કંપનીને ધન કમાવા માટે એક જાતની સ્પર્ધા શરૂ થઈ ગઈ. એટલે બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં, જેથી બંગાળની કરવેરાની આવક શું થઈ ગઈ? ઘટી ગઈ. જેના બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો. અંતે તેના પરિણામે ઈસવીસન 1757 માં પ્લાસીનું શું થયું? યુદ્ધ થયું. આપણે વાત કરીએ કે ભાઈ પ્લાસીનું યુદ્ધ કેમ થયું અને આ પ્લાસીનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં એક સીમાચિહ્ન છે. આ યુદ્ધ પછી ભારતનો ઇતિહાસ શું થઈ ગયો? બદલાઈ જાય છે. આ યુદ્ધ અંગ્રેજો જીતી જાય છે અને જેના કારણે એમની સત્તામાં શું થયો? વધારો થયો. તો પ્લાસીનું યુદ્ધ થવા પછાડીનું કારણ શું હતું? તો કે ભાઈ અંગ્રેજોએ ઔરંગઝેબ પાસેથી કરવેરા આપ્યા વગર વેપાર કરવાની શું મેળવી? પરવાનગી મેળવી. તો ઔરંગઝેબે માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી આપી, એવું ફરમાન, એવો આદેશ આપ્યો. પણ થયું શું કે ભાઈ કંપનીની અંદર કામ કરતા જે અધિકારીઓ હતા એ અધિકારીઓ પણ પોતે વ્યક્તિગત રીતે શું કરતા હતા? વેપાર કરતા હતા. હવે ભલે અધિકારીઓ વેપાર કરે, વેપાર કરવાની ના નથી, પણ એ લોકો જે કઈ વેપાર કરે એ વેપાર કરવાથી કે વેપાર કરે એની માટે એમને શું કરવું પડે? કરવેરો આપવો પડે. કારણ કે કરવેરામાંથી મુક્તિ કોને હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હતી, કંપનીના અધિકારીઓને નથી. કંપનીના અધિકારીઓને પણ ધન કમાવવું હતું. એટલે કંપનીના અધિકારીઓએ પોતે વ્યક્તિગત રીતે પણ વેપાર શું કરતા હતા, પણ તે કોઈ પણ પ્રકારનો કર આપતા નતા. હવે તમને ખબર કે ભાઈ રાજ્યની આવક કઈ? તો કે અલગ અલગ પ્રકારના કરવેરા એ રાજ્યની મૂળ આવક છે. જેવી રીતે હમણાં દરેક શહેરોની અંદર નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, આપણે પાણી વેરો આપીએ છીએ, વીજળી વેરો આપીએ છીએ, સફાઈ વેરો આપીએ છીએ, બરાબર? અલગ અલગ પ્રકારના આપણે વેરો એ સરકારની શું છે? આવક. અને એ જ આવકમાંથી સરકાર આપણને વિવિધ પ્રકારની સુવિધાઓ આપે. તો તે સમયે રાજ્યની આ મૂળ આવક હતી કે ભાઈ જે કંઈ પણ વેપાર થાય એની પર શું ભરવાનો? કર. હવે ઔરંગઝેબે શું હતું કે ભાઈ કંપનીને કરવેરામાંથી મુક્તિ આપી હતી, કંપનીના અધિકારીઓને નહીં. અધિકારીઓ વ્યક્તિગત રીતે વેપાર કરતા, પણ વેપારના બદલામાં એ રાજ્યને કે નવાબને કોઈ પણ પ્રકારનો કર ચૂકવતા નતા. એટલે બંગાળની જે આવક હતી એ બંગાળની આવક શું થઈ ગઈ? ઘટી ગઈ. જેનો વિરોધ તમે જોવા જાઓ તો તે સમયે બંગાળના જે નવાબ હતા જેનું નામ હતું મુર્શિદ અલી ખાને, એમણે આ બાબતનો વિરોધ કર્યો કે ભાઈ કંપનીને કરવેરામાંથી મુક્તિ છે, કંપનીના અધિકારીઓને નહીં. આ દિન પ્રતિદિન આ વિરોધ શું થયો? વધતો ગયો. પરિણામ સંજોગોમાં તમે જોવા જાઓ 1757 માં પ્લાસીનું શું થયું? યુદ્ધ થયું. હવે આપણે વાત કરીએ કે ભાઈ પ્લાસીનું યુદ્ધ કેમ થયું? ખબર પડી ગઈ કે ભાઈ કંપનીના અધિકારીઓ વેપાર કરતા હતા પણ એના બદલામાં કરવેરો આપતા નતા. એનાથી બંગાળની આવક ઘટી ગઈ. એટલે તે સમયના બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને આ બાબતનો વિરોધ કર્યો.
વિરોધ દિન પ્રતિદિન વધતો ગયો. પરિણામ 1757 માં પ્લાસીનું શું થયું? યુદ્ધ. હવે પ્લાસી શું છે? તો કે પ્લાસીની વાત કરવામાં આવે તો ખરેખર એનું મૂળ નામ પલાસી એટલે ખાખરાના વૃક્ષ. આપણે જે ખાખરાના વૃક્ષ કહીએ છે ને, ખાખરના, એને પલાસ કહેવામાં આવે. અને એવું કહેવાય છે કે ભાઈ આ ખાખરના વૃક્ષોનું પ્રમાણ ત્યાં વધારે હતું. પરિણામે પલાસના ફૂલપલ લાલ રંગના થાય, જે ગુલાલ અને હોળીના રંગમાં વપરાય છે. એટલે આ વિસ્તારની અંદર ખાખરાના વૃક્ષોનું પ્રમાણ વધારે હતું, એટલે આ વિસ્તારનું નામ પડી ગયું શું? પ્લાસી. હવે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું એની વિશે આપણે ચર્ચા કરીએ. ટૂંક નોંધ છે, આઈએમપી ક્વેશ્ચન છે, આઈએમપી શોર્ટ નોટ છે, ધ્યાનથી સાંભળજો. 1756 માં સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજો પર ધક હતી. તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજુદ્દૌલાના હરીફોને મદદ કરી. સિરાજુદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસર કર ભરી શરતોનું પાલન કરે, વેપાર કરે. આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન થતા, તેથી નવાબે 30,000 સૈનિકો સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો. નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી અને તેના વહાણો શું કર્યા? ઘેરી લીધા. હવે ધ્યાનથી સાંભળજો કે ભાઈ તે સમયે બંગાળનો નવાબ જે મુર્શિદ અલી ખાન હતો, તેના બદલામાં ઈસવીસન 1756 માં બંગાળનો જે નવાબ કોણ બન્યો? સિરાજુદ્દૌલા. આ બંગાળનો નવાબ સિરાજુદ્દૌલાની અંગ્રેજો પર એક ધાક હતી, પણ તેનો ઉતાવળિયો સ્વભાવ હતો, એનો ઉગ્ર સ્વભાવ હતો. એટલે રાજ્યમાં એના જ કેટલા બધા વિરોધીઓ હતા. હવે તેવા સંજોગોમાં અંગ્રેજો આ સિરાજુદ્દૌલાને નવાબ તરીકે પસંદ નતા કરતા. કેમ? કારણ કે અંગ્રેજોને તો એવા નવાબ જોઈએ જે એમની આંગળીના ઈશારે કામ કરે, જેથી કરીને એમને વેપાર કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા મળે. પણ સિરાજુદ્દૌલા એમાંનો નહોતો. એટલે એણે શું કર્યું કે ભાઈ સિરાજુદ્દૌલાએ અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હુકમ કર્યો કે ભાઈ રાજ્યની બાબતમાં કંપનીએ દખલગીરી નહીં કરવાની, અમારા રાજ્યની બાબત છે. બીજી વસ્તુ શું કીધું કે તમે જે કોઠીઓની ચારે બાજુ જે કિલ્લેબંધી કરો છો એ કિલ્લેબંધી બંધ કરો. ત્રીજું શું કીધું કે ભાઈ કાયદેસર જે કર થતો હોય તે કર ભરો અને તમે વેપાર કરો. પરંતુ શું થયું? અંગ્રેજો સિરાજુદ્દૌલાની બાબત ન માન્યા. એટલે સિરાજુદ્દૌલાએ શું કર્યું? પોતાના 30,000 જેટલા સૈનિકો સાથે રાખી બંગાળની અંદર આવેલી એમની જે કોઠી હતી એ કોઠી ઉપર હુમલો કર્યો, કોઠી તોડી પાડી. એમના વહાણો શું કરવામાં આવ્યા? સળગાવી નાખવામાં આવ્યા, તોડી નાખવામાં આવ્યા. એમના વહાણો ઉપર તમે જોવા જાઓ ઘેરી લીધા અને અંગ્રેજ સૈનિકોને શું કર્યા? બંદીવાન બનાવી દીધા. એટલે આ સીધો મેસેજ એક અંગ્રેજ કંપની અધિકારી જેનું નામ હતું રોબર્ટ ક્લાઇવ, એને ખબર પડી. એટલે શું થયું તો કે અંગ્રેજ સેનાના રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવે સિરાજુદ્દૌલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી, મદદ માંગી, તેને રાજી કરી લીધો. અને પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજુદ્દૌલાને હરાવી દગાથી તેનું શું કર્યું? ખૂન કર્યું. હવે ધ્યાનથી સાંભળજો, અંગ્રેજો કેટલા હોશિયાર હતા તે તમે ધ્યાનથી સાંભળો કે ભાઈ રોબર્ટ ક્લાઇવ જાણતો હતો કે જો હું સિરાજુદ્દૌલા સાથે યુદ્ધમાં સીધું યુદ્ધ કરવા જઈશ તો હું યુદ્ધ જીતી શકીશ નહીં. એટલે અંગ્રેજો કૂટનીતિ માટે તો પ્રખ્યાત હતા. એટલે એમણે સિરાજુદ્દૌલાને પણ હરાવવા માટે કૂટનીતિનો ઉપયોગ કર્યો. એણે શું કહ્યું કે ભાઈ સિરાજુદ્દૌલાનો જે સેનાપતિ હતો જેનું નામ હતું મીર જાફર, આ મીર જાફરને લાલચ આપી કે જો તું યુદ્ધમાં સિરાજુદ્દૌલાને હરાવવા માટે તો અમારી મદદ કરશે તો યુદ્ધ પૂરું થઈ ગયા પછી અમે તને બંગાળનો શું કરીશું? નવાબ બનાવીશું. વિદ્યાર્થી મિત્રો, ભારતનો ઇતિહાસ છે કે સત્તા પ્રાપ્તિ માટે ઘણા બધા લોકો રાજ્યની સાથે, રાજાઓની સાથે દગાખોરી કરેલી છે, દેશદ્રોહી કરેલી છે. ભારતનો ઇતિહાસ તમે જો વિદ્યાર્થી મિત્રો
ભારત ગુલામ બનવા પછાડીનું સૌથી મોટામાં મોટું કારણ શું છે? આવા વિશ્વાસઘાતીઓના કારણે આપણો ભારત દેશ સલ્તનત કાળમાં ગુલામ બન્યું, મુગલ કાળમાં ગુલામ બન્યું અને અંગ્રેજોના સમયમાં પણ શું બન્યું? ગુલામ બન્યું. કારણ કે અંગ્રેજો આ બાબતથી વાકેફ હતા કે ભારતના લોકો સત્તાના લાલચુ છે, પૈસાના લાલચુ છે. એનો ભરપૂર ઉપયોગ કોણે ઉઠાવ્યો? અંગ્રેજોએ ઉઠાવ્યો. હવે નવાબ બનવાની લાલચ આપી એટલે મીર જાફરના મનમાં નવાબના સપના આવ્યા કે હું નવાબ બનીશ. ભારતના ઇતિહાસમાં તો એવું પણ કહેવાયું છે કે કોઈ વિદેશી રાજાની તાકાત નથી કે જે ભારતના રાજાઓને હરાવી શકે, પણ આવા વિશ્વાસઘાતીઓ અને ગદ્દારોના કારણે આપણા ભારતના રાજાઓ હરી ગયા. ઝાંસી કી રાણી તમે જોઈ લો, કોના લીધે? રાવ દુલાજુના લીધે હરી ગયા. એના એક વિશ્વાસઘાતના કારણે એમની ઝાંસી ગુમાવવી પડી. પૃથ્વીરાજ ચૌહાણ તમે જોઈ લો, શાહબુદ્દીન ગોરીને જેને 16 વખત હરાવ્યો, એને હરાવવા માટે છેલ્લે પૃથ્વીરાજ ચૌહાણને હરાવવા માટે કોણે મદદ કરી? જયચંદ. મહારાણા પ્રતાપને તમે જોઈ લો, એક પણ રજપૂત રાજાએ તેમને સાથ સરકાર ના આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતનો ઇતિહાસ સવર્ણ અક્ષરમાં લખાયેલો છે, પણ એમાં પણ આવા કેટલાક વિશ્વાસઘાતીઓના કારણે આપણો ઇતિહાસ બરબાદ થઈ ચૂકેલો છે, દેશ બરબાદ થઈ ગયેલો છે. હવે આ મીર જાફરને લાલચ આપી એટલે મીર જાફર તૈયાર થઈ ગયો. એટલે રોબર્ટ ક્લાઇવે જાહેર કરી દીધું કે ભાઈ આ સિરાજુદ્દૌલાથી પ્રજાત્રાહી ઇમામ છે, તદુપરાંત અમે સિરાજુદ્દૌલા સાથે યુદ્ધ કરવા માંગીએ છીએ. એટલે એણે 1757 માં પ્લાસીના શું કર્યું? યુદ્ધ જાહેર કરી દીધું. એટલે ઈસવીસન 1757 માં સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવની સેના વચ્ચે પ્લાસીના મેદાનમાં શું થયું? યુદ્ધ થયું. પણ તમને ખબર કે સેનાપતિ જે યુદ્ધનો મેન હોય એના હાથમાં સેના હોય. હવે એ જ જો ફૂટી ગયો હોય, એ જ જો વિશ્વાસઘાત કરે તો હું યુદ્ધ જીતી શકાય? થયું પણ એવું કે ભાઈ સત્તા પ્રાપ્તિની લાલચમાં મીર જાફર યુદ્ધમાં નિષ્ક્રિય રહ્યો. પરિણામ સંજોગોમાં આ યુદ્ધ કોણ જીતી ગયા? રોબર્ટ ક્લાઇવ, અંગ્રેજો. અને દગાથી સિરાજુદ્દૌલાને શું કર્યો? મારી નાખ્યો. પરિણામ સંજોગ શું થયું? ભારતનો ઇતિહાસ બદલાઈ ગયો, અંગ્રેજોની સત્તામાં વધારો થયો અને અહીંથી જ ભારતની ગુલામીના પ્રકરણો લખવાની શરૂઆત થઈ ચૂકી. હવે શું કે ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી. માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. આ બનાવથી ભારતનો ઇતિહાસ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. આ અંગ્રેજોની પહેલી લડાઈ હતી અને આ લડાઈ કોણ જીતી ગયા? અંગ્રેજો. તેમની સત્તામાં શું થયો? વધારો થયો. પરિણામ સંજોગોમાં આ બનાવથી, આ યુદ્ધથી ભારતનો ઇતિહાસ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. સાથે સાથે તમે જો કે બે પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલા જીત્યો હોત તો એવો પ્રશ્ન પૂછ્યો તો કદાચ ભારત ગુલામ ન બન્યું હોત. જો સિરાજુદ્દૌલા જીતી ગયો હોત તો કદાચ અંગ્રેજોનું ગુલામ ભારત ન બન્યું હોત. ત્યારબાદ વેરી મોર ટાઈમ થી બીજી એક શોર્ટ નોટ આવે જેનું નામ આપવામાં આવ્યું છે બક્સરની લડાઈ, બક્સરનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધ પછીનું બીજું જે યુદ્ધ છે એનું નામ આપવામાં આવ્યું છે બક્સરનું યુદ્ધ. આ બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું? શા માટે થયું? એનું શું પરિણામ આવ્યું? ધ્યાનથી સાંભળજો કે ભાઈ પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો શું કરવામાં આવ્યો? નવાબ બનાવી. તે કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો કે જે તેના ઈશારા કામ કરે. પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો. તેથી કંપનીએ તેને દૂર કરી. તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. નવાબ બન્યા પછી મીર કાસિમે કંપનીને પરેશાન કરવા લાગ્યા. એવું લાગતા ઈસવીસન 1764 માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને મીર જાફર બીજી વાર બંગાળનો નવાબ બનાવી દીધો. આમ ઈસવીસન 1765 માં મીર જાફરનું મૃત્યુ થયું. તે પછી ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજ શાસને પૂરા ભારતને કેવી રીતે ગુલામીની જંજીરમાં જકડી લીધું
અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ તે વિશે વધુ વાત આપણને હવે પછીના પ્રકરણમાં શીખીશું. હવે ધ્યાનથી સાંભળજો કે બક્સરનું યુદ્ધ કેમ થયું. હવે મીર જાફરને શું બનાવી દીધો બંગાળનો નવાબ? એટલે અંગ્રેજોને તે એવો માણસ જોઈતો હતો કે જે એના ઈશારે કામ કરે. ને થયું એવું, મીર જાફરને બંગાળ બનાવ્યો એટલે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની ઈચ્છા સંતોષવા લાગી, પોતાનું ધાર્યું પાર પાડવા પડ્યા. પણ હજુ તો એમને એવો માણસ જોઈતો હતો કે એમના દરેક ઈશારે શું કરે, કામ કરે. પણ મીર જાફર અંગ્રેજોની કેટલીક બાબતનો શું કરતો હતો, વિરોધ. એટલે અંગ્રેજોને હવે એવું લાગ્યું કે ભાઈ મીર જાફર આપણને કામ આવશે નહીં. એટલે એમણે શું કર્યું, મીર જાફરને નવાબ પરથી હટાવી દીધો અને તેની જગ્યા પર કોને બેસાડી દીધો, મીર કાસિમ. હવે તમે જોવા જાઓ કે ભાઈ મીર કાસિમ તો મીર જાફરનો બાપ હતો. એ તો અંગ્રેજો કરતા પણ મહત્વાકાંક્ષી હતો. એટલે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓને હેરાન કરવા લાગ્યો, પરેશાન કરવા લાગ્યો. પરિણામ સંજોગોમાં તમે જોવા જાઓ તો એમણે ફરીથી મીર કાસિમને નવાબ પદેથી હટાવ્યો, પાછો કોને બનાવી દીધો, મીર જાફરને. એટલે મીર કાસિમ સીધો કઈ પહોંચી ગયો, અવધ. તેવા સંજોગોમાં તમે જોવા જાઓ કે ભાઈ 1764 માં મીર કાસિમ અવધનો નવાબ અને શાહ આલમ આ તેમની સંયુક્ત સેનાએ અંગ્રેજોની સામે 1764 માં બક્સર ખાતે શું કર્યું, યુદ્ધ કર્યું. પરંતુ આ સંયુક્ત સેના અંગ્રેજો સામે શું થઈ ગઈ, હારી ગઈ. હવે એક વખત પ્લાસીના યુદ્ધમાં હારી, એમની સત્તામાં વધારો થયો. ફરીથી બક્સરનું યુદ્ધ થયું 1764 માં. પરિણામ સંજોગોમાં રોબર્ટ ક્લાઇવે બક્સરના યુદ્ધમાં પણ આ સંયુક્ત સેનાને શું કરી, હરાવી દીધી. પરિણામ સંજોગોમાં હવે તે બંગાળનો પોતે શું બની ગયો, નવાબ બની બેઠો. આ બંગાળ એટલે તે સમયનું ભારતનું સૌથી મોટામાં મોટું પ્રાંત, મોટામાં મોટું રાજ્ય હતું. અને તે સમય બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણ રાજ્યો ભારતના સૌથી મોટા રાજ્યો હતા. હવે તમે જો બક્સરનું યુદ્ધ હારી ગયા એટલે તમે જોવા જાઓ કે ભાઈ આ રોબર્ટ ક્લાઇવ પોતે બંગાળનો નવાબ બની બેઠો. પરિણામ સંજોગોમાં તમે જોવા જાઓ કે ભાઈ બક્સરના યુદ્ધ જીતી ગયા પછી અંગ્રેજો પાસે ત્રણ રાજ્યોની સત્તા આવી, દીવાની. કઈ કઈ તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા. દીવાની એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. પરિણામ સંજોગોમાં બક્સરના યુદ્ધ પછી આ જે જીત મળી એનાથી અંગ્રેજોની સત્તામાં ખૂબ જ શું થયો, વધારો થયો. પરિણામ સંજોગોમાં ધીમે ધીમે એક કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે વેપાર માટે આવેલી, એ આગળ વધતા સમગ્ર ભારતની અંદર તમે જોવા જાઓ એક શક્તિશાળી શું બની ગઈ, સત્તા બની ગઈ. હવે પછીના પ્રકરણમાં અંગ્રેજો વિશે, એમના સામ્રાજ્ય વિશે વધુ વાતો કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પહેલો પાઠ પૂરો થાય છે, જેમાં આપણે પ્લાસીના યુદ્ધ વિશે ચર્ચા કરી. પ્લાસીના યુદ્ધની સાથે સાથે બક્સરનું યુદ્ધ જોયું. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કેવી રીતે થયું, કઈ કઈ યુરોપિયન પ્રજા આવી, એમાં કોણ શક્તિશાળી બન્યું અને ધીમે ધીમે અંગ્રેજોએ ભારતને પોતાનું કેવી રીતે ગુલામ બનાવ્યું, એના વિશે આપણે ચર્ચા કરી. આવનાર ટોપિકમાં આપણે બીજો એક નવો પાઠ લઈને આવીશું. તો વિદ્યાર્થી મિત્રો, રજા લઉં છું. નમસ્કાર.